ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ જ્યારે કોલ આવે ને ત્યારે એક પ્રશ્ન પૂછતા હોય છે કે સર ક્રેશ કોર્સ જોઈન કરીએ તો અમારા 600+ માર્ક્સ આવી શકે? તો હું કહું નહીં. ક્રેશ કોર્સ 600+ માર્ક્સ લાવવા માટે નથી. પહેલાં ક્રેશ કોર્સ શું છે એને સમજો. નીટની અંદર છેલ્લી 40થી 50 દિવસ જે વધે છે એની અંદર નીટની પ્રિપરેશન કેવી રીતે કરવી, એ 50 દિવસમાં શું કરવું એના માટે ક્રેશ કોર્સ છે. ભાઈ 650+ માર્ક્સ લાવવા છે તો 2 વર્ષ સતત મહેનત કરવી પડે, દરેક કન્સેપ્ટ ઉપર કામ કરવું પડે, રિવિઝન કરવું પડે, પ્રોપરલી પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે જઈને 600+ કે 650+ માર્ક્સ આવતા હોય છે. ખાલી ક્રેશ કોર્સથી જો માર્ક્સ આવતા હોત ને તો આખું ગુજરાત, આખું ભારત 2 જ મહિના ભણત અને બાકી 18 મહિના એ જલસા કરત. પણ એવું નથી. પણ આ 2 મહિના ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારા ગોલ સુધી પહોંચવા માટે. સામાન્ય રીતે જ્યારે બોર્ડની પરીક્ષા પૂરી થાય ને એટલે વિદ્યાર્થી રિલેક્સ થઈ જતા હોય છે. એ રિલેક્સેશન ન મળે એના માટે એને કોઈ એક્ટિવિટીમાં પ્રવૃત્ત રહેવું પડે. હવે જો કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં જાય છે તો સ્કૂલ એને રિવિઝનમાં પ્રવૃત્ત રાખે છે, પ્રેક્ટિસમાં પ્રવૃત્ત રાખે છે, પેપરમાં પ્રવૃત્ત રાખે છે. પણ કેટલાક વિદ્યાર્થીઓ કે જે ગ્રામ્ય વિસ્તારમાં છે, કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જે હાફ ડે શાળાઓમાં ભણી રહ્યા છે, એની પાસે પ્રેક્ટિસના કોઈ એવા સારા એવા રિસોર્સ અવેલેબલ નથી. એવા વિદ્યાર્થીઓ ક્રેશ કોર્સમાં જોડાઈ શકે છે. ક્રેશ કોર્સ તમને ક્વિક રિવિઝન આપે છે. 1 કલાકમાં એક આખું ચેપ્ટર કે 2 થી 3 કલાકની અંદર એક આખું ચેપ્ટર ભણવા, મોટું ચેપ્ટર હોય તો 2 થી 3 લેક્ચર જેવું થાય. આવી રીતે 30 દિવસની અંદર આખા સિલેબસને રિવાઇઝ કરવા માટે ક્રેશ કોર્સમાં જોઈન કરાય. જો તમે આખા વર્ષ દરમિયાન પ્રેક્ટિસ નથી કરી અને ઓલ સિલેબસના પેપરની પ્રેક્ટિસ કરવી છે, ચેપ્ટર વાઇઝ જે ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ કરવી છે, તો એના માટે તમે ક્રેશ કોર્સમાં જોઈન કરી શકો છો. ક્રેશ કોર્સ તમારા જે રિલેક્સેશનના કારણે જે માર્ક્સ ડાઉન થશે ને એને અટકાવશે. તમારી કનેક્ટિવિટીને, એજ્યુકેશન સાથેની કનેક્ટિવિટીને કન્ટિન્યુ રાખશે. જેવી બોર્ડની પરીક્ષા પૂરી થઈ, ગુજકેટની પરીક્ષા પૂરી થઈ પછી જે મોડમાં જાઓ છો ને રિલેક્સેશન, એ મોડ નહીં આવવા દે અને સીધા તમને નીટના મોડમાં રાખવા માટે ક્રેશ કોર્સ હેલ્પ કરે છે. એટલે કે જો તમે આ કેટેગરીમાં આવો છો, જે મેં તમને અગાઉ વર્ણવી, એ કેટેગરીના વિદ્યાર્થીઓ છો તો તમારે ક્રેશ કોર્સ જોઈન કરવો જોઈએ. તો કયો ક્રેશ કોર્સ જોઈન કરવો જોઈએ? ભાઈ લાઈવ, રેકોર્ડેડ કે પછી સેલ્ફ સ્ટડી? જો તમારામાં એબિલિટી છે ને તો સેલ્ફ સ્ટડી જ કરાય. પણ જો તમને એવું લાગે છે કે નહીં મારાથી તો રિવિઝન નહીં થાય કમ્પ્લીટલી, તો પછી તમે રેકોર્ડેડ લેક્ચરને પ્રાયોરિટી આપી શકો છો. શા માટે? રેકોર્ડેડ લેક્ચર તમે ગમે ત્યારે તમારા ટાઈમે જોઈ શકો છો. સવારે વહેલા ઉઠો છો, રાત્રે મોડા સુધી જાગો છો, ત્યારે તમે જોઈ શકો છો. તમારી અવેલેબિલિટી પ્રમાણે લેક્ચર જોઈ અને રિવિઝન કરી શકો છો, જેથી તમને એક પ્રોપર ટાઈમ મળશે અને પ્રેક્ટિસ માટેનો પણ સમય મળી શકે છે. તો જો તમે ક્રેશ કોર્સ માટે આવું કંઈ વિચારી રહ્યા છો તો અમે ખૂબ જ ટૂંક સમયમાં 23 તારીખથી ક્રેશ કોર્સ રિલીઝ કરવા જઈ રહ્યા છે, જેમાં ડે વાઇઝ ઓર્ગેનાઇઝ પ્લાનિંગ છે કે પહેલા દિવસે શું કરવું, બીજા દિવસે શું કરવું, ત્રીજા દિવસે શું કરવું, કેટલા લેક્ચર ફિઝિક્સના જોવા, કેટલા કેમિસ્ટ્રીના જોવા, કેટલા બાયોના જોવા. ચેપ્ટર વાઇઝ પરીક્ષા પણ છે અને આખા દિવસનું જે શેડ્યુલ છે એ શેડ્યુલમાં એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે 3 જે ચેપ્ટરો આપેલા છે કે 4 ચેપ્ટરો આપેલા છે એની એક્ઝામ આપવી છે તો એની પણ એક્ઝામ એમાં અવેલેબલ છે. સાથે નીટ 2024ની અંદર જે અમારી રેગ્યુલર બેચ હતી એના જે ડિટેલ લેક્ચરો હતા એ લેક્ચરો પણ અવેલેબલ છે. કોઈ સ્ટુડન્ટને એવું લાગે છે કે ભાઈ મને જીનેટિક્સ બહુ બધું નથી ફાવતું તો એ જીનેટિક્સના ડિટેલ લેક્ચર જોઈ શકે છે. કેમિસ્ટ્રીની અંદર કોઈ ચેપ્ટર એવું છે કે જે એને નથી ફાવતું પણ માર્ક્સ સારા એવા વેઇટેજ છે એનું, તો એ ચેપ્ટરો પણ ડિટેલમાં જોઈ શકે છે. સાથે વર્કશીટ છે, ટેસ્ટ સિરીઝ જે અમારી છે એ ટેસ્ટ સિરીઝ પણ ક્રેશ કોર્સના સ્ટુડન્ટને કમ્પ્લીટલી એની અંદર ફ્રી આપવાના છીએ. તો એક આખું પેકેજ આ નેક્સ્ટ 45 દિવસ માટે અમે અમારી એપ્લિકેશન ઉપર મૂકી રહ્યા છે. તો જો તમે હજી સુધી અમારી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરો ક્રિવા ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન અને જોડાઓ અમારી સાથે. થેન્ક યુ સો મચ.